प्रदेश कांग्रेस प्रमुख अमित चावड़ाए कर्या छे भाजप पर प्रहार। पोलीस तंत्र અને અધિકારીઓ પર અમિત ચાવડાએ આકરા પ્રહાર કર્યા। તેઓએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અધિકારીઓ એકતરફી કામ કર્યું હોવાના આક્ષેપો કર્યા છે। કોંગ્રેસના નેતાઓને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા હોવાના પણ આરોપ છે। તો ચૂંટાયેલા અધિકારીઓને ધમકી આપીને ડરાવવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ કરાયા છે। ચૂંટણી બાદ પણ કોંગ્રેસના નેતાઓને ધમકાવવામાં આવી રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। एक तरफ प्रामाणिक अधिकारीओ जे निष्ठा प्रामाणिकताथी पोतानी फरज अदा करे छे अने बीजी बाजु जे चापलूस अधिकारीओ छे, भ्रष्टाचारी अधिकारीओ छे के जे सरकारनो हाथो बनी भारतीय जनता पार्टीनो केसरी खेस पहेरीने कार्यकर तरीके काम करता होय एवा अधिकारीओ कर्मचारीओ आपणे आ चूंटणी प्रक्रिया दरमियान जोया छे। तो प्रदेश कांग्रेस प्रमुख अमित चावड़ाનું કહેવું છે કે વડોદરામાં ચૂંટાયેલા કોર્પોરેટર આશિષ જોશીને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા હોવાનો આરોપ છે। સાથે જ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે। ત્યારે સમગ્ર મામલે અમિત ચાવડાએ ભાજપની ચાપલૂસી કરતા અધિકારીઓને પોલીસ કર્મીઓને ખુલ્લા પાડવા અંગે નિવેદન આપ્યું છે। તો ગાંધીનગર સુધી ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। પણ ચૂંટણીઓ પતી ગઈ, પરિણામ આવી ગયા, ત્યાર પછી પણ આ પોલીસ અને પ્રશાસન દ્વારા સરકારના ઈશારે, ભાજપના નેતાઓના ઈશારે કોંગ્રેસના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એને હેરાન પરેશાન કરવામાં ક્યાંય હજુ પાછી પાની કરતા નથી। અને આવનારા દિવસમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય સુધી કૂચ કરવામાં આવશે અને આખા ગુજરાતના લોકોને લઈ અને નામદાર ગવર્નર પાસે જઈને પણ આવા ભ્રષ્ટ અને જે ફરજ ભૂલેલા અધિકારીઓ છે એને ખુલ્લા પાડીને કાર્યવાહી કરવામાં આવશે। સુરતના વરાછા